રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો પણ છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તેવામાં રાજ્યભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। પાટણ, બનાસકાંઠા, રાજુલા, મહુવા, તળાજા, મહેસાણા, સુરત, વાપી, સામખિયાળી અને ભચાઉમાં કમોસમી વરસાદ ખાબક્યો। ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જગતનો તાત, ખેડૂત મુશ્કેલીમાં મુકાયો। બીજી તરફ ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળી। આ તમામ એવા વિસ્તારો કે જ્યાં કમોસમી વરસાદને કારણે તકલીફનો સામનો ખેડૂત કરી રહ્યો છે। બીજી તરફ આંશિક રાહત ગરમીમાંથી મળી છે। તો આ 10 અલગ અલગ તસવીરો તો આજના દિવસથી જોઈ, પરંતુ હજુ પણ આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે। કમોસમી વરસાદને કારણે હજુ પણ જગતના તાત એટલે કે ખેડૂતને મુશ્કેલી અનુભવવાનો વારો આવવાનો છે। આગામી 2 દિવસ શું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, અવની પાસેથી વધુ વિગતો મેળવીએ। અવની, બિલકુલથી અંકિત, છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ કમોસમી વરસાદથી રાહત નહીં મળે, કારણ કે આગામી 2 દિવસ કમોસમી વરસાદ પડશે, માવઠું થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પાકિસ્તાન તરફથી ઉઠ્યું છે તેની અસર છે તે ગુજરાત પર જોવા મળી રહી છે। ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે તે જોવા મળી છે, જેના કારણે આગામી 2 દિવસ કમોસમી વરસાદ વરસશે। અને જો રાજ્યમાં આજે ઘણા બધા જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના હતી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે ઘણી ખરી જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। જામનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ આગામી સમયમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વલસાડમાં અને વરસાદ પડ્યો છે, સુરતમાં પણ વરસાદ પડ્યો છે। આ બધા જ વચ્ચે પવનની ગતિ તો વધી છે અંકિત, જેના કારણે જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, સ્વાભાવિક છે કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જે શહેરીજનો છે તે ખુશખુશાલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જગતનો તાત છે તે નિરાશ જણાઈ રહ્યો છે, કારણ કે ઉનાળુ પાક છે એટલે કે કેરીની સિઝન છે અને કેરી ઉનાળુ પાકની જ્યારે લેવાની લણણી કરવાની જ્યારે સિઝન આવી છે ત્યારે કમોસમી વરસાદ પડતા જે કેરીનો પાક નાશ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જે આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને ખેડૂતો, જે કેરી પકવતા ખેડૂતો છે તે થોડા આશાવાદી જોવા મળ્યા હતા, કારણ કે કમોસમી વરસાદ જ્યારે નહોતો પડ્યો ત્યારે કેરીનો પાક વધુ ઉતરશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા હતા, પરંતુ કમોસમી વરસાદે હવે સ્થિતિમાં ફેરબદલ કર્યો છે અને હવે આ વખતે ફરી એકવાર હવે કમોસમી વરસાદને કારણે કેરીનો ભાવ વધે તો પણ નવાય નહીં, કારણ કે ઘણા ખરા એવા વિસ્તારો કે જ્યાં કેરીનો પાક જે છે તેમાં નુકસાની જોવા મળી છે, ખેડૂતોને નુકસાન થયું છે અને તેની ભરપાઈ હવે જે સામાન્ય લોકો છે ચોક્કસપણે તેમણે જ કરવી પડશે। હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિગતવાર વાત કરીએ તો ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાત ઝોનમાં આખરે ક્યાં ક્યાં વરસાદી વાતાવરણ આજના દિવસમાં જોવા મળ્યું, ક્યાં કેટલો વરસાદ વરસ્યો, કેટલી તકલીફોનો સામનો જે સ્થાનિકો છે તેમને કરવો પડ્યો અને સાથે ખેડૂતો છે તેમને કરવો પડ્યો છે, આ અંગે વધુ વિગતો મેળવીએ ધવલ પાસેથી। ધવલ, અંકિત, ખૂબ જ મહત્વની વાત છે કે ભર ઉનાળો ચાલી રહ્યો છે, વૈશાખ છે કે અષાઢ છે એ જ ખબર નથી પડી રહી, કારણ કે સ્થિતિનું નિર્માણ એવું થયું છે કે ગઈકાલે પણ માવઠાનો માર હતો રાજ્યના અનેક જિલ્લાઓમાં। આજે ફરી વખત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં મહત્વપૂર્ણ રીતે કમોસમી વરસાદનો કહેર થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તાપી, નવસારી, વલસાડ, નર્મદા અને સુરત, આ 5 જિલ્લાઓમાં ખૂબ જ મોટો વરસાદ પડ્યો છે। વહેલી સવારથી જ સુરત જિલ્લા અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, તો લગભગ બપોર પછીથી ખાસ કરીને વાત કરવામાં આવે તો તાપી, વ્યારા, સોનગઢ, વાલોડ અને ત્યાં નજીકના વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર પડ્યો છે। તો નવસારીની વાત કરવામાં આવે તો ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે અને મહત્વપૂર્ણ રહે છે કે વલસાડ અને કપરાડા નજીકના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। જો કે કપરાડા અને વલસાડની અંદર કમોસમી વરસાદના કહેરથી કેરીના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે। જો કે આવનાર સમયમાં કેરીના પાકના ભાવોમાં પણ ફેરફાર થવાની સંભાવના સોચાઈ રહી છે। જો કે આની સાથે સાથે શાકભાજી અને મગ, અડદ, જે કઠોળ, ઉનાળુ કઠોળ પાક છે એમાં પણ ખૂબ મોટું નુકસાન થયું છે। તો આ બધા જ વચ્ચે નર્મદા જિલ્લાની અંદર પણ વરસાદના સમાચાર મળ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમોસમી વરસાદ થયો છે। જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે વરસાદ થયો હતો તો પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો વરસાદનો, કારણ કે ફરવાનો દિવસ છે આજે રવિવાર અને વરસાદની રેલમછેલ થઈ રહી હતી। તો આ મહત્વપૂર્ણ વાત છે કે આવનાર સમયમાં પણ 2 દિવસ હજુ વરસાદ થવાની સંભાવના છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। ને આ તો વાત થઈ દક્ષિણ ગુજરાતની, પરંતુ ત્યારબાદ વાત
સૌરાષ્ટ્ર અને કચ્છની કરીએ તો ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ આજે સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી. ગઈકાલ રાતથી વાતાવરણમાં પલટો અનેક એવા વિસ્તારો જે સૌરાષ્ટ્ર અને કચ્છના છે તેમાં જોવા મળ્યા હતા. ખાસ સામખિયાળીની વાત કરીએ કે પછી સૌરાષ્ટ્રમાં અમરેલીની વાત કરીએ કે પછી અન્ય જે વિસ્તાર છે તેની વાત કરીએ તો ત્યાં આ પ્રકારની સ્થિતિ અત્યારે સમગ્ર રાજ્યના અને ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. પરંતુ આ સ્થિતિમાંથી મુક્તિ ક્યારે મળશે? અને કારણ કે જગતનો તાજ જે છે તે હવે વરસાદને કહી રહ્યો છે કે ખમૈયા કર, કારણ કે જે પાક છે તેમાં નુકસાની વધુ ને વધુ જોવા મળી રહી છે. હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેવી સ્થિતિ વરસાદને લઈને વધુ માહિતી મેળવીએ મયુર સરવૈયા પાસેથી. મયુર. બિલકુલ અંકિત, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ગુજરાતમાં જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે કમોસમી વરસાદ જે છે છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. જો અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અમરેલીના રાજુલામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસતા સ્થિતિ જે છે તે કફોડી બની છે. ખેડૂતોની હાલત જે છે તે દયનીય બની છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ આવી છે તેમની વાત કરીએ તો આજે પણ કમોસમી વરસાદ જે છે તે વરસ્યો હતો. રાજુલાના બાબરિયા છે, બાંબણતળિયા ગામ છે, ત્યાં કમોસમી વરસાદ 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો હતો. ગામની અંદર જે પાણી જે જતું હતું તેમાં લાગતું હતું કે નદી જેવા દ્રશ્યો દેખાતા હતા. ઉલ્લેખનીય છે કે એક ગાડી પણ ફસાઈ હતી, ટ્રક પણ નદીના જે પુલ છે ત્યાં ફસાયો હતો. 5 પોલીસ જવાન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એટલે કે અમરેલી, રાજુલા, ધારી સહિતના બગસરા સહિતના વિસ્તારો જે છે ત્યાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે આજે બપોરની સાથે જ કાળા ડિબાંગો વાદળ સાથે વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો અને ફરી વરસાદ જે છે તે વરસ્યો હતો. વરસાદ વરસતા અહીંના ખેડૂત જે છે તેમની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે મગ, અડદ સહિતના જે પાકો છે કે ઉનાળા પાકમાં ખૂબ જ મોટું નુકસાન જે છે તે જોવા મળ્યું છે. બીજી બાજુ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આજ સતત ત્રીજા દિવસે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ જે છે તે અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જેતપુર, જસદણ, લોધિકા, પડધરી સહિતના ગામોમાં જે છે તે વાતાવરણમાં પલટો આવતા ફરી વરસાદ જે છે તે શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે 25 જેટલા થાંભલાઓ ગઈકાલે જે છે તે પડી ગયા હતા. ખૂબ જ મોટું નુકસાન ઝાડમાં પણ થયું હતું. ફૂલની પણ ખેતી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં થાય છે, તેમાં પણ મોટું નુકસાન જે છે તે થયું છે. કચ્છ અને સામખિયાળાની વાત કરીએ તો કચ્છમાં પણ કમોસમી વરસાદ જે છે છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો છે. તેમાં પણ આ ખેડૂતોને જે તેમના માટે ચિંતા કહી શકાય. અનેક વિસ્તારના સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ જે છે તે ગમરોડી રહ્યો છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ અનેક એવા જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે ત્યાં જોવા મળી છે. ખાસ જે બનાસકાંઠા છે તેમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જે અલગ અલગ માર્કેટ યાર્ડ આવેલા છે તેમાં પણ ગંભીર પ્રકારની સ્થિતિ જે છે તે ઊભી થઈ છે. આખરે કેવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને જોવા મળી રહી છે, માર્કેટ યાર્ડમાં કેવી સ્થિતિ છે, સાથે જ ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે, કયા કયા એવા વિસ્તારો છે જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, આ તમામ બાબતે વધુ વિગતો મેળવીએ ભાવિની પાસેથી. ભાવિની, વાત કરીએ અંકિત તો બનાસકાંઠામાં સતત 3 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ છે. અને વાત કરીએ વરસાદની તો મુખ્ય મથક જે છે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ આ તમામ જગ્યાએ સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ પાટણની વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સિદ્ધપુર સહિતના જે વિસ્તારો છે આ તમામ જગ્યાએ વરસાદી પાણી જોવા મળ્યા છે. કેટલીક જગ્યાએ તો ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. આ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે. અને સિદ્ધપુર આસપાસના ગામડાઓની વાત કરીએ તો કમાલપુર, મહેમદાબાદ, સાતલી આ સહિતના જે ગામડાઓ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા અને આસપાસના જેટલા પણ વિસ્તારો છે, વડનગર, વિસનગર આ તમામ જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જોકે ભારે વરસાદને કારણે ડીસામાં ઘણું ખરું નુકસાન થયું છે. જેટલા પણ બટાકાની ખેતી જે ડીસામાં પ્રખ્યાત છે ત્યાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો બીજી બાજુ સ્ટોરેજને પણ નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે. જે ખુલ્લામાં જેટલો પણ પાક પડ્યો હતો તે પલળી ગયો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેટલો પણ ઉનાળુ પાક હતો તેને સૌથી મોટું નુકસાન ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને થયું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી કે આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લામાં જોવા મળશે. તેવામાં હવામાન નિષ્ણાતો દ્વારા એક આગાહી વ્યક્ત કરવામાં આવી. તેમણે કહ્યું કે મે મહિનામાં પણ 2 વખત કમોસમી વરસાદનો સામનો સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓએ કરવો પડશે. અંબાલાલ પટેલ જે છે હવામાન નિષ્ણાત તેમણે આગાહી કરી છે. આખરે શું કહ્યું અંબાલાલ પટેલે, સાંભળીએ. બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે
અને આ ચક્રવાતનું બંગાળ ઉપસાગરમાં તારીખ 2 મેથી જ હલચલ શરૂ થઈ જશે અને 8મી મેથી આંધી વંટોળનું પ્રમાણ જબરદસ્ત વધશે, જેના કારણે બાગાયતી પાકોનું ધ્યાન રાખવું ઇષ્ટ રહે. અને તારીખ 10 થી 18માં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતના લીધે દક્ષિણ પૂર્વીય તટો ઉપર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે હવાના હળવા દબાણ ઘણા થવાની શક્યતા રહેશે, પરંતુ એકંદરે ચોમાસું સમધાન એટલે મધ્યમ રહેવાની શક્યતા રહી શકે. તો વરસાદની સ્થિતિ સમગ્ર રાજ્યમાં આ પ્રકારની રહેવાની છે. 2 દિવસ આગામી જે દિવસ છે તેમાં કમોસમી વરસાદ વરસવાનો છે અને અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે કે મે મહિનામાં પણ વરસાદી સિસ્ટમ જે છે, કમોસમી વરસાદની સિસ્ટમ જે છે તે સક્રિય થશે. બીજી તરફ વલસાડની વાત કરીએ તો વલસાડમાં આદિવાસીઓ દ્વારા આજે એક રેલી સ્વરૂપે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભારતમાલા પ્રોજેક્ટનો ખાસ આ વિરોધ જે છે તે અહીંના આદિવાસીઓ કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ વિરોધ જે છે તે ચાલી રહ્યો છે, ત્યારે આજે વિરોધ શા માટે કરવામાં આવ્યો? આદિવાસીઓ દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી તે શા માટે કાઢવામાં આવી હતી? આદિવાસીઓનું આ રેલીને લઈને શું કહેવું હતું? આ અંગે વધુ માહિતી મેળવીએ કશ્યપ પાસેથી. કશ્યપ, વલસાડનો નેશનલ હાઈવે નંબર 56 છે, ત્યાં આજે આદિવાસીઓ છે તેના દ્વારા આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ છે તેનો વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ પાર તાપી લિંક રિવર લિંક પ્રોજેક્ટ છે તેનો પણ વિરોધ આદિવાસીઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને આજે આ વાંધા અરજી તેમના દ્વારા આપવામાં આવી હતી ભારતમાલા પ્રોજેક્ટને લઈને અને તે ત્યાં પહોંચે વાંધા અરજીની સુનાવણી માટે એ પહેલાં રેલી યોજી અને ધરમપુર નજીક પીપલખેડ ગામ છે ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં આદિવાસીઓ દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે ભારતમાલા પ્રોજેક્ટના હાઈવે માટે 1 ઇંચ જમીન પણ તેમના દ્વારા નહીં આપવામાં આવે અને આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો. તેમાં સંઘર્ષ સમિતિના સભ્યો, સરપંચો અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે તેની હાજરી હતી અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો છે તે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આ આદિવાસી સમાજના લોકો છે તે પણ ઘણા લાંબા સમયથી આ અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 100મી વખત મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું. આજે 30મી એપ્રિલ અને 30મી તારીખ એટલે કે મહિનાનો છેલ્લો દિવસ અને મહિનાના છેલ્લા દિવસે 11 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયોના માધ્યમથી મન કી બાત કાર્યક્રમને સંબોધન કરતા હોય છે. ત્યારે આજે પણ 100મો એપિસોડ હતો તે ખૂબ જ ખાસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ લોકોને આજનો જે 100મો એપિસોડ છે તે સાંભળવા માટે કહ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એપિસોડમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો, આવો સાંભળીએ. मन की बात का 100वां एपिसोड है. मुझे आप सबकी हजारों चिट्ठियां मिली हैं, लाखों संदेश मिले हैं, भावनाओं में बह गया और खुद को फिर संभाल भी लिया. आपने मुझे मन की बात के 100वें एपिसोड पर बधाई दी है, लेकिन मैं सच्चे दिल से कहता हूं, दरअसल बधाई के पात्र तो आप सभी मन की बात के श्रोता है, हमारे देशवासी हैं. मन की बात कोटि कोटि भारतीयों के मन की बात है, उनकी भावनाओं का प्रकटीकरण है. हर एपिसोड अपने आप में खास रहा. हर बार नए उदाहरणों की नवीनता, हर बार देशवासियों की नई सफलताओं का विस्तार. मन की बात में पूरे देश के कोने कोने से लोग जुड़े, हर आयु वर्ग के लोग जुड़े. बेटी बचाओ बेटी पढ़ाओ की बात हो, स्वच्छ भारत आंदोलन हो, खादी के प्रति प्रेम हो या प्रकृति की बात, आजादी का अमृत महोत्सव हो या फिर अमृत सरोवर की बात. मन की बात जिस विषय से जुड़ा वो जन आंदोलन बन गया. मन की बात मेरे लिए तो दूसरों के गुणों की पूजा करने की तरह ही रहा है. दूसरों के गुणों की पूजा करनी चाहिए. सामने कोई भी हो, आपके साथ का हो, आपका विरोधी हो, हमें उसके अच्छे गुणों को जानने का, उनसे सीखने का प्रयास करना चाहिए. उनकी इस बात ने मुझे हमेशा प्रेरणा दी है. मन की बात दूसरों के गुणों से सीखने का बहुत बड़ा माध्यम बन गई है.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના મન કી બાત કાર્યક્રમને લઈને દેશથી લઈને વિદેશ સુધી 4 લાખ અલગ અલગ એવી જગ્યાઓ હતી કે જ્યાં પોડકાસ્ટ કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો આ કાર્યક્રમ, અને રાજ્યમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નેતાઓની અધ્યક્ષતામાં આ જે પોડકાસ્ટ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી મેળવીએ પ્રતીક જાદવ પાસેથી. પ્રતીક. અંકિત, પીએમ નરેન્દ્ર મોદીનો બિન રાજકીય મેસેજ આપવાનો કાર્યક્રમ એટલે મન કી બાત, અને આ મન કી બાત કાર્યક્રમના આજે 100 એપિસોડ પૂરા થયા છે. 100 એપિસોડ પૂર્ણ થવાને લઈને યુનેસ્કોએ પણ પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ આ 100મા એપિસોડ પૂરો થવાને લઈને દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના આ જે કાર્યક્રમ છે તેને સાંભળવા માટે સમૂહમાં કાર્યક્રમ યોજવ્યો હતો અને સમૂહમાં ભેગા થઈને કાર્યક્રમ સાંભળ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીએ આજે આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભાષણ આપ્યું હતું. સાથે જ કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમ એ જન આંદોલન ઊભું થયું છે અને તમામ વર્ગોને વાત આ જે મન કી બાત કાર્યક્રમ છે તેમાં કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે તમિલનાડુની જે મહિલાઓ છે તેમના દ્વારા નદીઓને પુનઃજીવિત કરવા માટેનું એક સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે મન કી બાત કાર્યક્રમના થકી. સાથે જ મન કી બાત કાર્યક્રમમાં અનેક એવા મેસેજ આપવામાં આવ્યા છે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કલ્યાણ થયું છે. જેમ કે નાના દુકાનદારો જે હોય છે તે દુકાનદારો સાથે ભાવતાલ ન કરવો જોઈએ. આ સાથે તમામ વાતો મન કી બાત કાર્યક્રમમાં કરવામાં આવી હતી અને આજે આ કાર્યક્રમના 100 વર્ષ પૂર્ણ થવાને લઈને દેશભરમાં તેની ઉજવણી કરવામાં આવી છે. જી પ્રતિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ એટલા માટે પણ ખાસ હોય છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મન કી બાત કાર્યક્રમમાં કોઈ રાજકીય નિવેદન નથી આપતા અથવા તો રાજકીય નેતાઓની વાત નથી કરતા, પરંતુ દેશમાં અથવા તો દેશની પ્રગતિમાં જે લોકો જોડાયેલા હોય છે તેમની વાતો કરે છે. તે પછી કોઈ કલા ક્ષેત્રે જેમણે ઉમદા કામ કર્યું હોય તેની વાત હોય કે પછી અન્ય બાબત. હમણાં થોડા સમય પહેલાં દિલ્હી ખાતે પ્રસાર ભારતીમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મન કી બાત એટ 100 એટલે કે 100મા એપિસોડને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અલગ અલગ જે 100 એપિસોડ થયા, જે 99 એપિસોડ થયા હતા, જેમાં અલગ અલગ લોકોની જે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમિર ખાન જે બોલિવૂડ એક્ટર છે તે પણ ત્યાં પહોંચ્યા હતા, રવીના ટંડન પણ પહોંચી હતી. આ સિવાય જે 99 એપિસોડની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમનો વસ્તુઓનો ઉલ્લેખ કર્યો અથવા તો નામનો ઉલ્લેખ કર્યો હતો તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમાચારો તરફ આગળ વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન તો કર્યું, પરંતુ બીજી તરફ કર્ણાટકમાં તેમણે એક રેલીને પણ સંબોધન કર્યું હતું અને ત્યાં વિપક્ષ પર અને ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મલ્લિકાર્જુન ખડગે, જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમણે થોડા સમય પહેલાં ઝેરીલા સાપ કહ્યા હતા અને આ ઝેરીલા સાપવાળા નિવેદનને પકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને સાથે કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ જ કર્યું નથી કર્ણાટકમાં અને સાથે સમગ્ર દેશમાં, તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. કારણ કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ને ત્યાં અત્યારે ગ્રાઉન્ડ પર બીજેપીના નેતાઓ મોટી સંખ્યામાં અને કોંગ્રેસના નેતાઓ પણ મોટી સંખ્યામાં અત્યારે જઈ રહ્યા છે અને પોતાનું ગ્રાઉન્ડ શોધી રહ્યા છે અને લોકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી સ્વરૂપે રેલીમાં કોંગ્રેસ પર કેવા પ્રહારો કર્યા, આવો સાંભળીએ. ये कांग्रेस के लोग कभी मेरी कब्र खोदना चाहते हैं, कभी मुझे सांप बुलाते हैं. सांप तो भगवान शिव की माला है, मेरे शिव तो आप हैं, जनता जनार्दन है. इसलिए इनकी इस गाली को भी मैं सिर माथे पर लेता हूं. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં આ બાબતને લઈને વિપક્ષ પર અને ખાસ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સાપ તો ભગવાન શિવનું ઘરેણું છે અને દેશની જનતા છે તે મારા માટે શિવ સ્વરૂપ જ છે. તેમણે એ રીતે પોતાના જે વાતોથી લોકોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા અને સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વાતમાં વિપક્ષ પર પ્રહારો પણ કરી દે છે અને લોકોને પોતાની તરફ આકર્ષી પણ લે છે. અને ખાસ ગુજરાતમાં પણ આપણે એ બાબત જોઈ હતી કે એક જે રેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલાં તેમણે જે કરી હતી, જે આખા અમદાવાદથી લઈને અમદાવાદના તમામ જે વિસ્તારો છે તેને આકર્ષતી હતી, તેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે તેમને જોવા માટે આવ્યા હતા. આજે પણ એ જ પ્રકારની સ્થિતિ કર્ણાટકમાં જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા માટે, તેમને સાંભળવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત લુધિયાણાની કરીએ તો લુધિયાણામાં આજે એક કરુણાંતિકા સર્જાઈ. લુધિયાણામાં આજે ગેસ ગળતરનો એક બનાવ બન્યો, ગેસ લીકેજનો એક બનાવ બન્યો, જેમાં 11 લોકોના મોત થઈ ગયા. આખરે
કઈ રીતે આ ઘટના જે છે તે ઘટી હતી અને સાથે કેટલા લોકો આ સમગ્ર મામલામાં અસરગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. તપાસ દરમિયાન આ સમગ્ર મામલામાં શું સામે આવ્યું છે, ગાયત્રી પાસેથી વધુ વિગતો મેળવીએ. ગાયત્રી. જી, લુધિયાણામાં આજે બનાવ બન્યો કે ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં 11 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને એ લોકોને જ્યારે ઇજાગ્રસ્ત થયા તાત્કાલિક તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘણા એવા લોકો છે કે જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. હાલાકી ત્યાંના જે મંત્રીઓ છે ત્યાં મુલાકાત લીધી હતી, હોસ્પિટલ પણ પહોંચ્યા હતા જ્યાં આ ઘટના બની, તેની પણ તેમણે મુલાકાત લીધી હતી અને સહાયની પણ જાહેરાત કરી છે. હવે તપાસ ચાલી રહી છે કે કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત સુરતની કરીએ તો સુરતમાં 6 કિલો ગોલ્ડ સાથે કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આમ તો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી કે આખરે આ સોનું જે છે તે ક્યાંથી લાવવામાં આવતું. દાણચોરીનો મામલો આ સમગ્ર મામલામાં સામે આવ્યો છે. કરોડો રૂપિયાનું સોનું જે છે તે દુબઈથી લાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અને શું છે આ સમગ્ર મામલો, મનીષ પરમાર પાસેથી વધુ વિગતો મેળવીએ. મનીષ. જી બિલકુલ અંકિત, વાત કરીએ તો સુરત શહેરનું જે એરપોર્ટ છે તે હવે દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર સુરત શહેરમાં દુબઈથી લાવવામાં આવતું દાણચોરીનું સોનું પકડવામાં આવે છે. ત્યારે હવે પહેલાં કસ્ટમ વિભાગ પકડી પાડતું હતું આ સોનું, પરંતુ હવે સુરત એસઓજી પોલીસે 7.5 કિલોથી વધુ, જેની કિંમત 4.5 કરોડ રૂપિયાનું સોનું ઝડપી પાડ્યું છે. મામલાની વાત કરીએ તો છેલ્લા 6 મહિનાથી સુરત એસઓજીને બાતમી મળી હતી કે મોટી માત્રામાં જે દાણચોરીના માફિયાઓ છે તે સુરત એરપોર્ટથી જે સોનું છે તેની હેરાફેરી કરે છે અને સરકારને મોટો ચૂનો ચોપડે છે. ત્યારે આ જે એસઓજી પોલીસે ખાસ વોચ રાખી હતી અને બાતમીના આધારે જે સુરતની ડુમ્મસ એસકે નગર ચોકડી છે ત્યાં વોચ રાખી હતી. ત્યારે એક નંબર પ્લેટ વગરની ગાડી ને આંતરી હતી, તેમાંથી તલાશી લેવામાં આવી હતી. ત્યારે તેમાં મોટી માત્રામાં સોનું મળી આવ્યું હતું. ખાસ વાત કરીએ તો જે આ દાણચોરીના સોદાગરો છે તે સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા હતા, એટલે દુબઈથી જે સોનું લાવવામાં આવતું હતું તેની અંદર કોઈ કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેને અંડરગાર્મેન્ટ્સ અને જે કહેવાય કે બૂટની અંદર સંતારીને સોનું લાવવામાં આવતું હતું. ખાસ જે કેમિકલ આવે એ કેમિકલની અંદર નાખી દેવામાં આવતું હતું સોનું, અને જે સ્કેનિંગ મશીન આવે, જે એક્સરે મશીન આવે, તેમાં પણ આ જે સોનું છે તે સ્કેન નહીં થતું હતું. છેલ્લા 6 મહિનાથી અનેક વાર તેઓ સોનું લાવ્યા હતા. વાત કરીએ જે પકડાયેલા 4 આરોપી છે તે મોટા વરાછા અને ઉત્તરાયણના રહેવાસી છે. કેટલાક ઈસમો છે જે કેરિયર તરીકે કામ કરતા હોય અને આ કેરિયર તરીકે કામ કરતા તેમને 25,000 રૂપિયાના જે નજવી રકમ આપવી હતી તેના મારફતે જ દાણચોરી કરવામાં આવતી. આ તમામ મામલે એસઓજી પોલીસે ખુલાસો કર્યો છે અને આ 4 ઈસમની ધરપકડ કરીને અન્ય જે સોનું મંગાવનાર છે તેઓને વોન્ટેડ બતાવીને તેમની પર શોધખોળ હાથ ધરવામાં આવી છે. જી અંકિત.